અયમ મે ભગવત્તરા, ભગવાનથી બધીને છે. આવું વેદોનું ચિંતન બીજે ક્યાં મળે તમને વાલા? આ વેદો, ઉપનિષદો, ભગવદ્ ગીતા, બ્રહ્મસૂત્રો, આ બધું સનાતનનું સરોવર છે. અને આ સરોવર સનાતન છે, આનો ક્યારેય નાશ નથી. સંપ્રદાયો તો આ સનાતનના સરોવરમાંથી નીકળેલી નદીઓ છે. એ નદીઓ છે, એ બધી નદીઓના પ્રવાહ આ સનાતનના સરોવર સાથે જોડાયેલા છે ને, એટલે એમાં પાણી છે. જે દિવસે સનાતનથી ડિસ્કનેક્ટ થાય એટલે હુકાઈ જવાની એ બધી નદીઓ. સજલ મૂલ જીન સરિતન નાહી, બરસી ગયે પુનિ બારી સુખાહી, તુલસીદાસજી કહે છે. જે નદીઓના મૂળ સાચા ન હોય એ વધી વધીને ચોમાહામાં નેરડા વહેતા હોય પછી હુકાઈ જાય. પણ જેનું મૂળ છે સનાતન, એ નદી હંમેશા વહેતી રહેતી. તો આ બધા જ સંપ્રદાયો એ તો નદીઓ છે. અને નદીઓમાં પાણી જે છે એ સનાતનના કનેક્શનને કારણે છે, સનાતન સાથેના જોડાણને કારણે છે. અને એટલા માટે આપણા બધા સંપ્રદાયોના બધા આચાર્યોએ આ જે સનાતનના શાસ્ત્રો છે, વેદ, ઉપનિષદ, ભગવદ્ ગીતા, બ્રહ્મસૂત્ર, એના ઉપર ભાષ્યો લખ્યા છે અને પોતપોતાના મતને સ્થાપિત કરીને એક સંપ્રદાયની સ્થાપના કરી છે. આ સનાતન છે. આપણા આચાર્ય મહાપુરુષોની કૃપા છે આપણા ઉપર કે એમણે આપણા માટે એક પંથ બનાવ્યો. જે પંથ ઉપર ચાલતા તમે દયાના સાગર, પ્રેમાર્ણવ પ્રભુ એને જરૂર પ્રાપ્ત કરી શકો, એ ભગવાન સાથે એકતાને સ્થાપિત કરી શકો. આચાર્ય મહાપુરુષોના બહુ ઉપકાર છે. આ સંપ્રદાય છે. સંપ્રદાય એના શબ્દાર્થમાં બહુ ઉત્તમ વસ્તુ છે. તમે નદી આમે નાહી શકો, પણ નદીએ જો ઘાટ બાંધ્યો હોય ને તો નાવામાં સુગમતા રહે. એમ આચાર્ય મહાપુરુષોએ ઘાટ બાંધ્યા આપણા માટે. એક ઘાટ શંકરાચાર્ય, આદ્ય શંકરાચાર્ય ભગવાને બાંધ્યો, એક ઘાટ શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજીએ બાંધ્યો, એક ઘાટ રામાનુજાચાર્યજીએ બાંધ્યો, એક ઘાટ નિંબારકાચાર્ય હોય, મધ્વાચાર્ય હોય, સૌએ પોતપોતાના મતનું સ્થાપન કર્યું. પણ આ પ્રસ્થાંતરીના આધારે, અને એ સનાતન છે, એ અનાદિ છે, એ શાશ્વત છે. આ બધા જ સનાતન ધર્મના જ પ્રવાહો છે અલગ અલગ. પણ જે દિવસે સનાતનથી ડિસ્કનેક્ટ થયા, આ વેદ, ઉપનિષદ, બ્રહ્મસૂત્રથી ડિસ્કનેક્ટ થયા, તો પછી નાસ્તિક દર્શનો તો છે જ દુનિયામાં, એ મતો છે. બુદ્ધિઝમ છે, જૈનિઝમ છે, ચારવાકનું દર્શન છે. આ બધા નાસ્તિકો વેદ નિંદક મહારાજ મનુ કહે છે. જે વેદ પ્રામાણ્યનો સ્વીકાર ન કરે એ નાસ્તિક દર્શનો છે. તો આપણે સનાતન ધર્માવલંબીઓ છીએ. આટલા સંપ્રદાયો એ સનાતન ધર્મની શોભા છે, સમૃદ્ધિ છે. પણ સાંપ્રદાયિક સંકીર્ણતા, સંકુચિતતા એ નુકસાન કરે છે. તમે કોઈ હોટલમાં જાઓ, રેસ્ટોરન્ટમાં જાઓ ને તમને મેન્યુ કાર્ડ આપે અને એમાં એટલી બધી આઈટમો હોય. એમાં ચાઇનીઝ પણ મળતું હોય, એમાં મેક્સિકન પણ મળતું હોય, એમાં પંજાબી મળે, એમાં સાઉથ ઇન્ડિયન ડિશિસ પણ મળતી હોય. અને તમારે કાઠિયાવાડી ખાવું હોય તો રોટલા ને ઓળો ને અડદની દાળ ને ગોળ ઘી, માખણ ને છાશ ને એવું મળતું હોય. તો તમે એમ નથી કહેતા કે આ તો તમે ગોચવી મારો છો બધું, આટલું બધું કંઈ એક જ વસ્તુ રાખો ને. અરે ભાઈ, એ તો રેસ્ટોરન્ટ છે, આમાં આટલું બધું મળે તો ઉલટાનું રાજી થવાનું. તમને શું રૂચે છે, તમને શું ભાવે, એનો ઓર્ડર આપો, એ ખાઓ. એમ આટલા સંપ્રદાયો એ તો આપણા સનાતનની સમૃદ્ધિ છે. એમાં આપણને જે આચાર્ય મહાપુરુષનો માર્ગ આપણને એમ લાગે કે આ બરાબર છે, પછી પૂર્ણ શ્રદ્ધા સાથે અને તે સંપ્રદાયના સિદ્ધાંતો પ્રત્યે નિષ્ઠા સાથે તમે
જો રસ્તા અનેક હોય પણ હલાય ખાલી એક સમયે એક જ રસ્તે. અને એટલા માટે પછી સંપ્રદાયના સૈદ્ધાંતિક જે નિયમો છે એના પ્રત્યે પૂરી નિષ્ઠા રાખી અને પછી યાત્રા કરો અધ્યાત્મની. આચાર્ય મહાપુરુષોની કૃપાથી તમે પહોંચશો એ પાક્કું છે. અને એટલા માટે હું કયા કરું કે આટલા સંપ્રદાયો એ આપણા સનાતનની સમૃદ્ધિ. આ સમસ્યા નથી, આપણા સનાતનની આ સમૃદ્ધિ છે. સમસ્યા છે એ સંકુચિતતા. અમારું જ ઉત્તમ ને બાકી બધું નકામું. આ જે સંકુચિતતા છે એ સમસ્યા છે, બાકી તો આ સમૃદ્ધિ છે. આપણે શ્રી કૃષ્ણ અને બલભદ્રનું નામકરણ કર્યું. ગર્ગાચાર્ય મહારાજ આશીર્વાદ આપીને ગયા. કૃષ્ણ બલદાવ મોટા થવા લાગ્યા. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે. રાજા પરીક્ષિત કાલેન વ્રજતાલ્પેન ગોકુલે રામ કેશવ જાનુભ્યામ સહ પાણીભ્યામ. ગોઠણિયા ભર થઈને હાલતા શીખ્યા ભગવાન, અને પછી કંઈક પકડીને ઊભા થતા શીખ્યા, અને પછી બે ડગલા ભરતા શીખ્યા નંદ બાવાના હાથ પકડીને, અને પછી તો કોઈ આધાર વગર ચાલતા શીખ્યા, અને પછી તો દોડવા માંડ્યા. બોલો, આખી દુનિયાને હલાવે એ પોતે હાલતા શીખે ધીમે ધીમે ધીમે. આ લીલાનું માધુર્ય છે. જેની કૃપાથી મૂંગો બોલતો થાય. મુકમ કરોતી વાચાલમ, એને બોલતા ના આવડે અને ગોપીઓ એને શીખવાડે, અને તોતડું તોતડું બોલે. અતિ પ્રિય મધુર તોતરે બોલા, તુલસીદાસજી કહે છે. એમાં જ લીલાનું સૌંદર્ય પણ છે, એમાં લીલાનું માધુર્ય છે. બાકી ભગવાનની કૃપાથી મૂંગા બોલતા થાય, કંઈ ભગવાનને બોલતા ના આવડે એવું થોડું. પણ બાલકૃષ્ણ પ્રભુ આવે ને એટલે પેલા રોવે તો વાલા લાગે, રૂડા લાગે. આવ્યા ભેગા ઉપદેશ કરવા માંડે. અશોચ્યાનન્વશોચસ્ત્વમ પ્રજ્ઞાવાદાંશ ભાષસે. હા, ભગવાન પ્રગટ્યા તો ચતુર્ભુજ રૂપે પ્રગટ્યા છે, ત્યારે જે સૂચના આપવાની હતી એ નંદ વસુદેવ અને દેવકીને એ સૂચના આપી ત્યારે બોલ્યા. પણ પછી જ્યારે બાળક બન્યા પછી બોલ્યા નથી, પછી રડ્યા છે. આ લીલાનું સૌંદર્ય છે. એ ચાલતા શીખે છે, એ બોલતા શીખે છે. એટલે ગુજરાતી શાયર કહે છે ભગવાનને, કવિઓ તો છે ને, નિરંકુશા કવય, કવિઓ નિરંકુશ હોય. એ કહે છે કે ગોખથી હેઠા ઉતરો પ્યારા. ઉપર આમ ગોખ ઉપર બેઠા હોય ને ગર્ભગૃહમાં, મોટો આમ ઓટલો, એના ઉપર ભગવાનને પ્રતિષ્ઠિત કર્યા હોય. કે છે ગોખથી હેઠા ઉતરો પ્યારા, ત્યાં તો પથ્થર લાગો છો. ગોખથી હેઠા ઉતરો પ્યારા, ત્યાં તો પથ્થર લાગો છો. તમે માનવ રૂપ ધરો છો ત્યારે કેવા સુંદર લાગો છો. તમે માનવ રૂપ ધરો છો ત્યારે કેવા સુંદર લાગો છો. અને ડાય ડમરી વાતો શોભે નહીં પ્રણયની ભાષામાં. ડાય ડમરી વાતો શોભે નહીં પ્રણયની ભાષામાં. પ્રેમમાં પડેલો માણસ હોય ને એ ગાંડા જ ગદોડતો હોય. તમે જોજો, મોટી ઉંમરે એ છોકરા છોકરી પ્રેમમાં પડ્યા હોય એની વાતો જોજો, હા આમ આપણને કાલા હોય એવા લાગે. હું કાલા કાઢે, પણ એમ જ હોય. પ્રેમની વાત છે ને, એમ જ હોય. ત્યાં કંઈ બહુ મોટી મોટી જ્ઞાનની ને પાંડિત્યની વાતો ન કરાય. અને દાદા પોતાના છોકરાને રમાડતા હોય, એ પ્રેમથી વાત્સલ્યથી ભરેલા હોય. હવે એ કાલું કાલું બોલે, છોકરાઓ કાલું કાલું બોલે, દાદોય કાલું કાલું બોલે એની હારોહાર. અને એમાં એ દાદા છોકરો કાલું કાલું બોલતો હોય ને દાદા પંડિત હોય અને એની વ્યાકરણની ભૂલ કાઢે કે બેટા અહીંયા રસ્વઈ આવે, અહીંયા દીર્ઘઈ ન બોલાય. તો એ છોકરું સમજવાનું છે. અને આવું બધું જો ન્યા શીખવાડવા બે તો છોકરાને એમ થાય કે દાદા બોરિંગ છે, આ દાદાની યાર બેહવા જેવું નથી. ત્યાં દાદા પણ એની સાથે કાલું કાલું બોલે. છોકરાને મકોડો એમ બોલતા ન આવડે, એ મતોલો બોલતો હોય તો દાદા એની હારવાર મતોલો, તીલી, કીડીને દાદા તીલી કે. અને તો છોકરાને બાળકને વધારે મજા આવે. ડાય ડમરી વાતો શોભે નહીં પ્રણયની ભાષામાં.
ગોખથી હેઠા ઉતરો પ્યારા, ત્યાં તો પથ્થર લાગો છો, માનવ રૂપ ધરો છો ત્યારે કેવા સુંદર લાગો છો. ડાય ડમરી વાતો શોભે નહીં પ્રણયની ભાષામાં, તમે કાલું ઘેલું બોલો ત્યારે કેવા સુંદર લાગો છો. તમે કાલું ઘેલું બોલો ત્યારે કેવા સુંદર લાગો છો. અતિ પ્રિય મધુર તો તરે બોલા. બાલક રામ હોય બાલકૃષ્ણ હોય, અતિ પ્રિય મધુર તો તરે બોલા. ભગવાનની બાલ લીલાઓનું શ્રી સુખદેવજી મહારાજે વર્ણન કર્યું, ગાયન કર્યું. ગોવાળિયાઓની સાથે રમવા જાય, સખાઓની સાથે, ગોપીઓને ત્યાં જાય છે, માખણ ચોરીને ખાય છે. થોડા મોટા થયા પછી તો નિશાના બિલકુલ શીખ લિયા. તો ઓલી ગોપી પાણી ભરીને આવતી હોય ને તો દૂરથી એવો પાણો આવે અને એનું માટલું ફૂટે, અને ગોપી આખી પલ્લી જાય ને પાછો કે શુદ્ધોદક સ્નાનમ સમર્પયામી. ગોપી તું નાઈ નહોતી ને હવારની, તને સ્નાન કરાવ્યું. અને ગોપી વાહે ધોડે, યશોદાનો લાલો ભાગી જાય. પણ આમ કાનુડો કવરાવે બહુ, વાછડાને છોડી મૂકે, હજી ગાયો દોવાનો સમય ન થયો હોય. વાછડા જઈને બધું ધાવી જાય, દૂધ પી જાય. ગોપી દોવા જાય ગાય ત્યારે કાંઈ ન વધે. વત્સાન મુંચન ક્વચિદ અસમયે ક્રોશ સંજાત હાસ સ્થેયમ સ્વાદવત્યત દધિપય કલ્પિતૈસ્તેય યોગૈઃ મરકાન ભોક્ષ્યન વિવચતે સચેન્નાત્તિ ભાંડમ ભિનત્તિ દ્રવ્યાલાભે સગૃહ કુપિતો યાત્યુપક્રોશ્યતો કાન. સુખદેવજી ભગવાનની નટખટ બાલ લીલાઓનું ગાયન કરે છે. હસ્તા ગ્રાહ્યે રચયતિ વિધિમ પીઠકોલુ ખલાદ્યૈઃ છિદ્રમ હ્યંતર નિહિત વયુન શિક્ય ભાંડેશુ તદ્વિત ધ્વાંતાગારે ધૃતમણિગણમ સ્વાંગમર્થ પ્રદીપમ કાલે ગોપ્યો યર્હિ ગૃહકૃત્યેષુ સુવ્યગ્રચિત્તા વત્સાન મુંચન ક્વચિત અસમયે. ધ્યાનભંગ થાય. એ ભગવાનની લીલાઓના આધારે જ આપણે ત્યાં લોકગીતો રચાયા કે કાનુડે કવરાવ્યા રે ગોકુળિયામાં, કાનુડે કવરાવ્યા ખીલેથી વાલે મારે વાછરૂને છોડ્યા, ખીલેથી વાલે મારે વાછરૂને છોડ્યા. એ વણદોયાને ધવરાવ્યા રે ગોકુળિયામાં, કાનુડે કવરાવ્યા. શીકેથી વાલે મારે માટને ઉતાર્યા, શીકેથી વાલે મારે માટને. અડધા ખાધાને અડધા ઢોળ્યા રે ગોકુળિયામાં, કાનુડે. આ જે બધા પદો છે ને લોક ભાગવત છે. સંસ્કૃતના ભાગવતના શ્લોકોને, ભગવાનની લીલાઓને લોક ઢાળના ગીતોમાં, લોકગીતોમાં ઢાળ્યા. સુતારે વાલે મારે બાળને જગાડ્યા, એ રમતાને રોવરાવ્યા, ગોકુળિયામાં કાનુડે કવરાવ્યા. ભગવાને માખણની ચોરી કરી. કોઈક આપણને એમ કે તમારા ભગવાન ચોરીયું કરે, અને પાછા કોઈ એમ કે ને એટલે તે ખાધું તો નહીં, નાહમ ભક્ષિતવાનંબ. તો તમારા ભગવાન ખોટું બોલે. ચોરી और झूठ वो तो बुरी बातें हैं. પણ આ ભગવાનની બાલ લીલા છે. સહજ રીતે બાળકમાં બે દોષ આવવાની સંભાવના રહે. ચોરી કરીને ખાવું અને જૂઠું બોલવું. મમ્મી પેંડો આપે ને ત્યારે એવડો એ ગટિયો જોઈ લે કે મમ્મીએ ક્યાં ડબ્બામાં રાખ્યા છે પેંડાની, ડબ્બો ક્યાં રાખે છે. મમ્મી હજી જોઈએ
એટલે મમ્મી એમ કે નહીં, રોજ એક મળશે, બહુ ન ખવાય, દાંત ખરાબ થઈ જાય, રોજ એક જ મળશે. આમ કરી ડબ્બો ઢાંકી મૂકી દે. હવે ગટિયાલાલ બધું જોઈ રાખે અને પછી જ્યારે મમ્મી ગઈ હોય બહાર ત્યારે ટેબલ બેબલ ઘસડીને લાવે, એના ઉપર ચડે, ડબ્બો ઉતારે, ખોલી અને 2, 4, 5 પેંડા ઓછા કરી નાખે એમાંથી અને પાછો ડબ્બો ઢાંકી એની મૂળ જગ્યાએ મૂકી ટેબલ, છોકરા હોશિયાર બહુ હોય, પાછું ટેબલ એની મૂળ જગ્યાએ મૂકીને ગટિયાલાલ આનંદ કરતા કરતા વયા જાય રમવા. અને પછી બીજે દિવસે રોજના નિયમ પ્રમાણે જ્યારે મમ્મી આપતી હોય ડબ્બો ખોલીને પેંડા, લે બેટા આજનો પેંડ, ત્યારે અચાનક એનું ધ્યાન જાય કે એલા પેંડા કેમ ઓછા થઈ ગયા, છેલ્લે 7 હતા, આ 2 જ કેમ રહ્યા? એટલે ઓલાને પૂછે, છોટું તે ખાધા બેટા? નહીં મમ્મી, જૂઠું બોલે. પણ નિર્દોષતાના મોઢેથી નીકળેલું જૂઠ પણ નિર્દોષ હોય છે. અને મોટા થયા પછી કપટ ઘૂસી ગયું ને વ્યવહારમાં, એવા કપટી માણસના મોઢામાંથી નીકળેલું સત્ય પણ જૂઠ બરાબર થઈ જાય છે ક્યારેક. તો ચોરી કરીને ખાવું અને જૂઠું બોલવું, આવા 2 દોષ બાળકમાં સ્વાભાવિક રીતે પ્રવેશે ત્યારે પેરેન્ટિંગ જેને તમે કહો છો ને, મા બાપે ત્યાં જ જાળવવાનું છે. અને પોતાના બાળકને પ્રેમ કરતા કરતા ક્યારેક એને આંખો દેખાડીને, ક્યારેક એને વઢીને, ક્યારેક એને સમજાવીને આ બંને દોષ બાળકમાંથી ધીમે 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 દૂર થાય એ માતા પિતાએ સુનિશ્ચિત કરવું જોઈએ. એટલા માટે કહે છે કે 1 થી 5 વર્ષમાં બાળકને પ્રેમ આપો, 6 થી 10માં એને ડિસિપ્લિન આપો, શું કરાય શું ન કરાય એને પણ કરાવો, શીખવાડો, એ મુજબ કરાવો, ડિસિપ્લિન આપો, અનુશાસન આપો. 11 થી 15 એ કિશોર અવસ્થાનો થાય ત્યાં સુધીમાં કેરેક્ટર બિલ્ડિંગ કરો, ચરિત્રનું નિર્માણ કરો. અને પ્રાપ્તે તો 16 વર્ષે, 16 વર્ષનો થાય પછી એ પુત્રની સાથે મિત્ર જેવો વ્યવહાર કરો, ત્યારે મિત્ર જેવો વ્યવહાર કરો. આ રીતે એના ઉછેરની એક પ્રક્રિયા ડાયા પુરુષોએ, ડાયા માણસોએ બતાવી છે. ભગવાનની માખણ ચોરી હકીકતમાં મનરૂપી માખણની ચોરી છે. વૈષ્ણવોનું મન, ગોપીઓનું મન માખણ જેવું છે. માખણ સાત્વિક છે. મનનો સંબંધ પણ સત્વ સાથે છે. સાત્વિક અહંકારથી મન થયું. માખણ કોમળ છે. વૈષ્ણવનું મન પણ કોમળ હોય છે, કઠોર નહીં. અને ભગવાનને માખણ ભાવે. કેવું? તાજું માખણ. ભગવાન નવનીત પ્રિય છે. નવનીત, નવ એટલે નવું, નીત એટલે રોજ. જે રોજ નવું હોય એટલે કે તાજું. ભક્ત તરીકે આપણું મન પણ રોજ નવું હોવું જોઈએ. એનો મતલબ શું થાય? કે ભૂતકાળમાં જે બધું થઈ ગયું એનો શોક કર્યા કરીએ તો આપણું મન વાસી છે. ભૂતકાળનો શોક નહીં અને ભવિષ્યની ચિંતા પણ નહીં. ભગવાનમાં ભરોસો હોય અને ભવિષ્યની ચિંતા શું હોય? ચિંતા કાપિન કાર્યા નિવેદિતાત્મભિ કદાપિતિ ભગવાન અપી પુષ્ટિસ્થો ન કરિષ્યતિ લૌકિકીમ ચ ગતિમ. એ વર્તમાનમાં ભગવાનમાં પૂર્ણ ભરોસા સાથે સમર્પિત થઈ શરણાગતિના ભાવથી જીવતો હોય એવું મન નવનીત તાજું માખણ ભગવાનને ગમે. અને એમાંય પાછી પ્રેમની મિશ્રી એમાં ભળેલી હોય. આવું મન હોય અને એ મન પાછું પ્રેમથી યુક્ત હોય, મધુર. લાલાને માખણ ભાવે રે,
લાલાને મિસરી ભાવે રે, લાલાને માખણ ભાવે રે, લાલાને મિશ્રી ભાવે રે. ઘારી ધરાવો ને ઘોઘરા ધરો, ઘેબર ધરું સઈ. ઘારી ધરાવો ને ઘોઘરા ધરો, ઘેબર ધરું સઈ. મોહન થાળ ને માલપુઆ પણ, મોહન થાળ ને માલપુઆ પણ માખણ જેવા ને. લાલાને માખણ ભાવે રે, લાલાને મિશ્રી ભાવે રે. ભગવાનને મન ગમે છે એટલા માટે તો ભગવદ્ ગીતામાં પણ ભગવાન કહે છે મય્યેવ મન આધત્સ્વ મયી બુદ્ધિમ નિવેશય. બુદ્ધિમાં સ્વાર્થ હોય ને તો ખારી, પરમાર્થ હોય તો એ સારી સાકર મધુરી. ભગવાનને મન અને બુદ્ધિ, મન મારામાં લગાડ તું બુદ્ધિ મારામાં જોડ, તો નિવસિષ્યસી મય્યેવ અત ઉર્ધ્વમ ન સંશય. તો તું મારામાં જ રહીશ અને એને કારણે તારી ઉન્નતિ થશે. બાળકોને વાછરડાને છોડી મૂકે છે, વાછરડા એટલે વૈષ્ણવ, છોડી મૂકે વત્સાન મુંચન. સંસારના જે ખીલે મોહની રસ્સીથી બંધાયા હોય ભગવાન વૈષ્ણવોને મુક્ત કરે છે. સંસારમાં વૈષ્ણવની ક્યાંય આસક્તિ રહેવા દેતા નથી ભગવાન. આ ભગવાનની કૃપા છે. બાળકો એટલે અબુદ્ધ જીવો જે મોહની રાત્રિમાં સૂતા હોય તો ભગવાન એને જગાડે, ન જાગે તો ટીટિયા ભરીને જગાડે. એ બાળક રડે તો ભગવાન ભાગી જાય હસતા હસતા. આ ભગવાનની કઠોર કૃપા છે. સંસારની અંદર આપણે એટલા રચ્યા પચ્યા હોઈએ, સંસારના મોહમાં સૂતા હોઈએ, આપણને એમ થાય કેટલા બધા પ્રેમ કરે, કેટલું માન આપે. એ તને નહીં ભાઈ, તારા પૈસાને માન છે, તારા પદને માન છે. જેથી ખુરશી ઉપરથી તું હેઠો ઉતર્યો પછી જોજે, પૈસા તારા વયા ગયા પછી જોજે. જે તારી હારવાર પડ્યા રહેતા હતા, તારી હારવાર ખાતા હતા, એ હામાં મળશે ને તો આમ ગલીમાં વયા જાય કે આ હામો મળશે તો ઉછીના માગશે. स्वार्थ की है दुनिया, तुझसे प्यार नहीं करते, तेरे पद से प्यार करते हैं, तेरे पैसों से प्यार करते. तने हाव अमथो अमथो प्रेम करनारो तो द्वारका वाळो ज छे, बीजू कोई नहीं. ભગવાનનો પ્રેમ ઈ એમ કહે મમૈ વાંશો જીવલોકે જીવભૂત સનાતન. અને એટલા માટે ઋષિઓએ કહ્યું પ્રભોરહમ મમ પ્રભુ. यही जिंदगी की सच्चाई है. हम भगवान के हैं और भगवान हमारे हैं. અને એમાં અનન્યતાની ફ્લેવર તમારે ઉમેરવી હોય ને तो हम भगवान के ही हैं और भगवान ही हमारे हैं. मेरे तो गिरधर गोपाल दूसरा न कोई. મીરાબાઈને આ સત્ય સમજાયું એટલા માટે તો મીરાબાઈએ ગાયું मेरे तो गिरधर गोपाल दूसरा न कोई. हम भगवान के ही हैं, हम किसी और के नहीं. भगवान ही हमारे हैं, सिवाय भगवान के और कोई नहीं और कुछ भी नहीं. એટલા માટે સંસારમાં જે કંઈ છે ને એને આપણે આપણું માનીએ છીએ, બાકી આપણું છે નહીં. જો આપણું હોત તો આપણે હારે લઈને જાત ને મરતી વખતે, પડ્યું રહે છે બધું. અરે બીજું કાંઈ તો હારે ના આવે, આપણું શરીર આપણી સાથે નથી આવતું વાલા. એનો મતલબ જેને આપણે આપણું શરીર કહીએ છીએ, ઇટ્સ માય બોડી, એ પણ આપણું નથી. केवल भगवान ही हमारे हैं और कुछ भी नहीं. प्रभोरहम मम प्रभु. હું ભગવાનનો અને ભગવાન મારા. આ જ જીવનનું સાચું સત્ય છે. અને સત્યનો જેટલો સ્વીકાર થાય જલ્દી માણસનું કલ્યાણ થાય.
એકવાર ભગવાને માટી ખાધી. દાવ દાદા અને બધા મિત્રોએ જોઈ લીધું. જશોદાની પાસે જઈ કનૈયાએ માટી ખાધી તું ઓલાએ પાછી જઈને ચાડી ખાધી. માટી ખાવી સારું કે ચાડી ખાવી સારું? કૃષ્ણો મૃદમ ભક્ષિતવાન ઇતિ માત્રે ન્યવેદયન. મૈયા મૈયા મિટ્ટી ખા રહા હૈ કનૈયા. તો माँ जशोदाए सोटी લીધી हाथમાં. जाओ बुलाओ उसे. दाव दादा और सभी सखा आए कन्हैया के पास. हाल माँ बरके तने माँ बोलावे. हाथ में होटी लेने उभी छे. आज तुम्हारी पिटाई होने वाली है कन्हैया लाल. तो थोड़े घबराए, भय संभ्रांत होकर के आए. सा गृहीत्वा करे कृष्ण. बे जाओ बाबा, ए वाला बे जाओ. चालू कथा में बहु हरफर नहीं करो, बेसी जाओ. कारण वगर ની હરફર નહીં. सा गृहीत्वा करे कृष्णम उपालभ्य हितैषिणी. માં યશોદાએ શ્રી કૃષ્ણનો હાથ પકડ્યો અને માં છે ને હિતૈષિણી, ઠપકો આપે એમાંય તે બાળકનું હિત હોય. કસ્માન મૃદમ અદાંતાત્મન ભવાન ભક્ષિતવાન રહ. ભાગવતના વિદ્વાન આચાર્યો કહે છે કે આ અદાંતાત્મન, આ નામ, આ સંબોધન વિષ્ણુ સહસ્રનામમાં નથી. જેને જીભના બહુ ચટકા હોય ને એને કહેવાય. હાંજ પડી નથી ને પાણીપુરી વાળાની રેકડીએ ઊભો રહ્યો નથી. ક્યો રે ચટોરે, ક્યો ખાઈ મિટ્ટી? ખાવા માટે માખણ નથી ઘરમાં, માટી ખાઈ છે. હવે જો ખાધી એમ કે તો માં મારે, નથી ખાધી એમ બોલે તો દાવ દાદા મોટો ભાઈ બાપ ને ઠેકાણે ઈ मारे कि खोटू बोले तो पिटाई दोनों ओर से होने वाली है। अंत में हिम्मत करके भगवान कृष्ण बोल ही दिए, ना हम भक्षितवानंब, मैया मैंने नहीं खाया। एम वदन्ति तावकाह्येते कुमारास्ते अग्रजः अपि अयम्। ये जो तेरे हैं ना सखा वो कह रहे हैं, अग्रजः अपि अयम्, ये जो तेरा बेड़ा भाई है दाऊ वो भी तो कह रहा है। बोले सर्वे मिथ्या विसंशयन, એ બધાને મિથ્યા સંશય થઈ ગયો છે માં। સાંભળીને યશોદાજી બોલ્યા, વારે મારા હરિશ્ચંદ્રના અવતાર, આ બધાય ખોટા બોલા અને તું એકલો હાચા બોલો। रोती सूरत बनाकर बोले कन्हैया लाल, यदि सत्य गिरस्तर ही समक्षम पश्चिमे मुखम, मैया यदि तुमको उन सब की बात सत्य लग रही है तो मैं तेरे सामने खड़ा हूं, मेरे मुख में देख लो। हाँ वो ठीक है, दिखाओ अपना मुंह। भगवाने पोतानु मुख खोल्યું, मां यशोदाने देखाड्યું। मां यशोदाए भगवानना मुखમાં संपूर्ण विश्वना दर्शन કર્યા। सा तत्र ददृशे विश्वं जगत्स्थास्नु चखम दिशः, साद्री द्वीपाब्धि भूगोलम सवायवग्नेन्दुतारकम। બધું જ ભગવાનની અંદર છે। અગણિત રવિ શશી શિવ ચતુરાનન બધું જ ભગવાનમાં જોયું। આપણને એમ લાગે કે ભગવાન જૂઠું બોલે છે, નહીં, સાબિત કરીને દેખાડ્યું કે નાહમ ભક્ષિતવાનંબ। એનો મતલબ એમ થાય કે માં હું ભોગતા નથી। વેદોને પૂછો, જ્ઞાનીઓને પૂછો, વેદાંતિઓને પૂછો તો એ જ કહે છે બ્રહ્મ ભોગતા નથી। અહમ ભોજનમ નૈવ ભોજ્યમ ન ભોગતા ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ। પણ એ ભગવાન સગુણ સાકાર થાય અને પછી લીલા કરતા હોય તો તમે વિદુરજીને પૂછો તો વિદુરજી તો એમ જ કહેશે, ના ભાઈ કોણે કીધું ભોગતા નથી,
દુર્યોધનના 56 ભોગનો ત્યાગ કરી મારે ઘરે આવીને ભાજી આરોગ્ય ને. दुर्योधन को मेवा त्यागो, दुर्योधन को मेवा त्यागो, ओ साग विदुर घर खाई, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई. झूठे फल शबरी के खाए, झूठे फल शबरी के खाए, प्रेम सहित रघुराई, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम. સુદામાને બોલાવીને કોઈ પૂછે કે હાવ હાચું કહેજો સુદામા, આ તમારા મિત્ર ખરા કે નહીં? તો કે હા, એ ખાય છે, એ ભોગતા છે. તો સુદામા તો એમ જ કહે છે, બિલકુલ, હું 4 મુઠ્ઠી પૌવા લઈને ગયો હતો અને પ્રભુએ મારા એ પૌવા આરોગ્યા, એ ભોગતા છે.